સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં પર્યાવરણ સંરક્ષણ માટે એક સરાહનીય પહેલ કરવામાં આવી છે। કવાસનગર પ્રાથમિક શાળામાં જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટ અને ઈચ્છાપુર પોલીસના સંયુક્ત ઉપક્રમે એક વૃક્ષ અને એક જીવન સૂત્ર સાથે વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરતના કવાસનગર પ્રાથમિક શાળાના પ્રાંગણમાં પર્યાવરણ જાળવણી અને ભવિષ્યની પેઢીને પ્રકૃતિ સાથે જોડવાના હેતુથી વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। એક વૃક્ષ અને એક જીવન સૂત્ર સાથે આયોજિત આ કાર્યક્રમમાં જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટના કાર્યકરો અને ઈચ્છાપુર પોલીસના જવાનોએ ખભે ખભા મિલાવી ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। શાળાના પટાંગણમાં વિવિધ પ્રકારના ફળ અને છાયાદાર વૃક્ષોના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું। સાથે જ શાળાના વિદ્યાર્થીઓએ પણ કાર્યક્રમમાં ભાગ લઈ વૃક્ષોની જાળવણી કરવાની અને પર્યાવરણ બચાવવાની પ્રતિજ્ઞા લીધી હતી। આ પ્રસંગે પોલીસ અધિકારીઓ અને ટ્રસ્ટના સભ્યોએ વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને સંબોધતા જણાવ્યું હતું કે વૃક્ષારોપણ માત્ર એક પરંપરા નથી, પરંતુ માનવ જીવનના અસ્તિત્વ માટે અનિવાર્ય જરૂરિયાત છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે માત્ર વૃક્ષ વાવવું પૂરતું નથી, પરંતુ તેને ઉછેરીને મોટું કરવું એ જ સાચી દેશ સેવા અને જીવદયાનું કાર્ય છે। આજે જિંદગી જીવદયા ટ્રસ્ટ અને ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા કવાસ પ્રાથમિક શાળા ખાતે વૃક્ષારોપણનું કાર્યક્રમ કરવામાં આવ્યું છે। એમાં અમે બાળકોને સાથે રાખીને વૃક્ષારોપણનું કાર્યક્રમ કર્યું છે અને અમે એક સંદેશો આપવા માંગીએ છીએ કે આજના જે બાળકો છે વૃક્ષારોપણનું મહત્વ સમજે અને આજે જે એક નાનું વૃક્ષ છે કાલ ઉઠીને જે મોટું બનશે તો આજુબાજુ એટમોસ્ફિયરમાં પણ ફરક પડશે અને આજુબાજુના પક્ષીઓને પણ આશ્રયનું સ્થાન મળી રહેશે। જેથી હું આપ સૌને એક વિનંતી કરવા માંગુ છું કે આપ આપના બાળકોને પણ શીખો અને આપ જાતે પણ આજુબાજુ એક વૃક્ષ વાવો, જેથી આજુબાજુના પક્ષીઓને પોતાનું આશ્રય સ્થાન મળી રહે અને એક વૃક્ષ અનેક જીવન। થેન્ક યુ વેરી મચ। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।